નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 12/5/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું છે? મેષ રાશિવાળાએ આજે નાળા છડીની વાત બનાવવી જોઈએ અને તેલનો દીવો હનુમાન મંદિરે કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાસી ખોરાક ખાવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે ઘરના નાના બાળકોને ધર્મ વિશેનું જ્ઞાન આપવું જોઈએ. એના મગજમાં આ વસ્તુને બેસાડવી જોઈએ કે ધર્મ એટલે શું. આ જ્ઞાન ચોક્કસ આજે આપો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જુઠ્ઠા વ્યક્તિને સાથ નહીં આપતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું છે? મિથુન રાશિવાળાએ આજે વડીલો તરફથી મળેલી સલાહનો અમલ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ભગવાનને રેવડીનો પ્રસાદ ધરાવવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે લાલ ગાયને ઘરની રોટલીને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લેવા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? મિત્રો, આજે તમારે તમારા બગડેલા સંબંધોને સુધારવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈની પર ગુસ્સો નથી કરવાનો. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સવારે ગણેશજીની પૂજા કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને દગો નહીં આપતા. આજના સહાયક દેવ ગણેશજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધીરજ ગુમાવતા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને કોઈ અપંગને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધીરજ ગુમાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાનજી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરમાં બેસીને કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ અપમાનિત નહીં કરતા, હળધૂત નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ?
મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મીઠાઈ, બુંદી, રેવડી આવો મીઠો પ્રસાદ હનુમાનજીને ધરાવીને વેચવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ધૂમ્રપાન બિલકુલ નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.